નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 4 આપેલ છે, અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે આપેલ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો જે ઉત્તર છે એ બોક્સમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો મદ્રાસ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ તો કોલકાતા ખાતે આવેલ છે। બી જવાબ આવશે। 2, નીચેના વિધાનો પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી? તો અહીંયા આપણું મિત્રો વિધાન છે એ આવશે એ, બરાબર। તે સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું ન હતું। 3, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી? તો જવાબ આવશે ડી, કાપડ ઉદ્યોગ। એના પછી પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ બાબત ભારતીય રેલવે સાથે સુસંગત છે? તો વિધાન 1 અને 3, એટલે કે મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી અને રેલવેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું। 5, ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં થઈ હતી? તો જવાબ આવશે અમદાવાદ, જે આપણો જવાબ છે સી। 6, રેલવે તાર અને ટપાલ બાબતે કયું વિધાન સાચું છે? તો અહીંયા મિત્રો વિધાન 1 અને 2, એટલે કે 1853ના મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી અને બીજું મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી। 7, જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા અને ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, જવાબ આવશે બી। મિત્રો પ્રશ્ન 2ની વાત કરીશું। નીચે આપેલી ખાલીયા પૂરો, જેમાં 1, આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની દિલ્હી છે। 2, વસ્ત્ર ઉપર જરીકામ માટે સુરત ખૂબ જ પ્રખ્યાત હતું। 3, વ્યવસાયકારો કપડાને રંગવા માટે કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરતા હતા। 4, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈ મુકામે થઈ હતી। 5, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન વાઇસરો હાઉસ નામે મિત્રો ઓળખાતું હતું। હવે આપણે જોઈશું ખરા ખોટા। 1, અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા, સાચું વિધાન છે। 2, ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ શાહજહાંએ સુરત જીત્યું હતું, તો ખોટું વિધાન છે। 3, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ત્રીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા, ખોટું વિધાન। 4, નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા, સાચું વિધાન। 5, ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓમાં વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ, સાચું વિધાન। મિત્રો આગળ જોઈશું પ્રશ્ન નંબર 4, જોડકા જોડવાના છે, જેની વાત કરીશું। સૌપ્રથમ અ વિભાગમાં પૂર્વ કિનારાની વ્યાપારી કોઠી, જેમાં આવશે જવાબ સી, મછલીપટ્ટનમ। મલમલનું કાપડ, જવાબ આવશે ઈ, ઢાકા। જટિલ વણાટકામનું કેન્દ્ર, જવાબ આવશે એ, સોલાપુર। અને પશ્ચિમ કિનારાની વ્યાપારી કોઠી, તો જવાબ આવશે ડી, સુરત। નેક્સ્ટ મિત્રો વિભાગ બીજો છે, એની વાત કરીએ। અ, નવી દિલ્હીની સ્થપતિ, તો જવાબ આવશે મિત્રો હર્બર્ટ બેકર હતા। કાપડ મિલની શરૂ કરનાર રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલા। 3, બ્રિટનના સમ્રાટ, તો જવાબ આવશે ચાર્લ્સ બીજો। લોખંડનું કારખાનું શરૂ કરનાર જમશેદજી તાતા। હવે આપણે જોઈશું પ્રશ્ન 5, નીચે આપેલ વિધાનોમાંથી મિત્રો ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે। પહેલું વિધાન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મિત્રો અહીંયા આવશે 10 પાઉન્ડ આવે, $10 ચેકી દઈશું અને નજીકના દરે બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો। બીજું, અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે મિત્રો કાપડ મિલ શરૂ કરી હતી, જમશેદજી તાતાને ચેકી દઈશું। 3, જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલી રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું હતું, ઉત્તર ચેકી દઈશું। 4, બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થાની સ્થાપના કરવામાં આવી, ભોપાલમાં નહીં। 5, ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી, 19મી નહીં। પ્રશ્ન મિત્રો 6, નીચે આપેલી પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં 1, મહાનગર, અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વ્યાપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવા શહેરોનો વિકાસ થયો હતો, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે શહેરો। ગૃહ ઉદ્યોગ,
ભારતના નાના મોટા ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો ચાલતા તે ગૃહ ઉદ્યોગ કહેવાય છે, જેવા કે સાડીઓ, બાંધણી, પટોળા, જરીકામ, રંગકામ, છાપકામ, કાંતણકામ, પિંજણકામ વગેરે. 3. ઔદ્યોગિક ક્રાંતિ. ભારતમાં મોટા ઉદ્યોગો અને કારખાનાઓ શરૂ થયા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો. એ કારણે ગૃહ ઉદ્યોગની પડી ભાંગ્યા. 4. દહેજ પ્રથા. દહેજ પ્રથા એ એવી સામાજિક પ્રથા છે જેમાં વૈવાહિક પ્રસંગે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને ચોખ્ખડ રકમ, આભૂષણ, જમીન, જજમાની, ઘરગથ્થુ સામાન અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ આપવામાં આવે છે. 5. વ્યાપારી મથક. વ્યાપારી મથક એટલે એવો વિસ્તાર કે સ્થળ જ્યાં માલ સામાનની ખરીદી, વેચાણ, હરાજી, વિતરણ અને આપેલી જેવી વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્રિત રીતે થાય છે. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 1. અંગ્રેજોના શાસનકાળમાં કયા કયા નવા શહેરોનો વિકાસ થયો? તો અંગ્રેજોના શાસનકાળમાં દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ, ઇન્દોર વગેરે શહેરોનો વિકાસ થયો. 2. સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી? તો સુરતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ વગેરે પ્રજાઓ આવી હતી. એના પછી જોઈશું ત્રીજું છે ઈસવીસન 1698માં અંગ્રેજોને કયા 3 ગામોની જમીનદારી મળી હતી? તો ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી હતી. 4. એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડશે? તો એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદનું કારખાનું શરૂ કરવા કાચું લોખંડ, કોલસો, ભઠ્ઠી વગેરેની જરૂર પડશે. 5. સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો સ્વદેશી આંદોલન શરૂ થતાં ગ્રામ ઉદ્યોગ, હાથકંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ વગેરેનું પ્રોત્સાહન મળ્યું. 6. ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી? તો ભારતમાં મુંબઈ, અમદાવાદ, નાગપુર, સોલાપુર, કોઇમ્બતુર, મદુરાઈ, ચેન્નઈ વગેરે સ્થળે કાપડની મિલો શરૂ થઈ. 7. ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો? તો અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં ઢાકાની મલમલ બનાવટી સાડીઓ, બાંધણી, પટોળા વગેરે બનાવવા તેમજ જરીકામ, રંગકામ, છાપકામ, કાંતણકામ, પિંજણકામ વગેરેનો મોટા પાયે વિકાસ થયો હતો. 8. લોખંડ પોલાદ ઉદ્યોગની કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળે? તો બેંગ્લોરની અંદર જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની જે સંસ્થાની સ્થાપના થઈ તેના લીધે લોખંડ પોલાદ ઉદ્યોગની નવી દિશા મળી. એના પછી 9મો પ્રશ્ન છે ડેલહાઉસીના સમયમાં કયા 2 સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી? તો ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. 10. તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો, તમે કયા કયા ઇમારતો મુલાકાત લેશો? તો આપણે દિલ્હીની પ્રવાસે જઈએ તો લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરેની મુલાકાત લઈશું. પ્રશ્ન નંબર 8 છે નીચે આપેલા વિધાનોના કારણો આપી સમજાવો. જેમાં 1. અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનું નિર્માતા કહે છે. જવાબ. લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કરી. તેના સમયમાં અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. આમ તેણે અનેક સુધારાઓ કર્યા હોવાથી અંગ્રેજ સુધારાવાદી અને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. 2. સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. મોગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર ધંધાનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા. એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું. આથી કહી શકાય. 3. અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ, ધાતુની વસ્તુઓ, ગરમ મરી મસાલા વગેરે ઉદ્યોગો ભાંગી પડ્યા. પ્રશ્ન 9 છે નીચે આપેલા પાત્રોનો પરિચય ટૂંકમાં આપો. જેમાં 1. રણછોડલાલ રેટિયાવાલા. ગુજરાતમાં 30 મે 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડનું બીજું સૌથી મોટું ઉત્પાદન શહેર બન્યું. એના પછી બીજો પ્રશ્ન છે જમશેદજી તાતા.
જમશેદજી ટાટા ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને ભારતના આધુનિક ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે. તેમનો જન્મ 1839માં નવસારી, ગુજરાતમાં થયો હતો. તેમણે ટાટા જૂથની સ્થાપના કરી અને ભારતમાં લોખંડ, સ્ટીલ, કાપડ ઉદ્યોગ તથા વિજ્ઞાન શિક્ષણના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જમશેદજી ટાટાએ જમશેદપુરમાં સ્ટીલ પ્લાન્ટની સ્થાપનાની કલ્પના કરી હતી, જે આગળ જઈને ટાટા સ્ટીલ તરીકે વિકસ્યું અને દેશની પ્રગતિ અને આત્મનિર્ભર અને આધુનિકતા માટે જીવનભર પ્રયત્નો કર્યા. એના પછી મિત્રો પ્રશ્ન 10 નીચે આપેલા ટૂંકનોટ લખવાની છે, જેમાં નવી રાજધાની દિલ્હી. તો મિત્રો એમના વિશે તમે આ રીતે લખી શકો છો. સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે લખીશું. બીજો પ્રશ્ન છે ભારતમાં તાર અને ટપાલ સેવા. તો એના માટે પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપણે અહીંયા લખવાનો રહેશે અને આ રીતે તમારો પ્રશ્ન તમે પૂર્ણ કરી શકો છો. મિત્રો પ્રશ્ન 11 માગ્યા મુજબ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તમારા ગામ, શહેર કે આસપાસમાં આવેલા ગૃહ ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગ વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. અને બીજું, ભારતના રેખાંકિત નકશો છે, એમાં મહાનગરો અને ઉદ્યોગોના સ્થળો દર્શાવવાના છે. એ તમારે મિત્રો અહીંયા કરી લેવાનું રહેશે. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.